વલસાડ ખાતે પધારેલ રાજ્યના કાયદા મંત્રી દિલીપભાઈ સંઘાણીએ વલસાડ વકીલ મંડળની મુલાકાત લઈ કેટલાક પ્રશ્નો અંગે ચર્ચા વિચારણાઓ કરી હતી। દરમિયાન વકીલ મંડળના પ્રમુખ પીડી વકીલે દિલીપ સંઘાણીનું સ્વાગત કર્યું હતું। શ્રી સંઘાણીએ આ તકે જણાવ્યું હતું કે વલસાડમાં નવું કોર્ટનું બિલ્ડિંગ તેમજ સબ જેલ અને કોર્ટ કસ્ટડીની તાકીદે વ્યવસ્થા કરવામાં આવશે। તેઓએ કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટે હૈયા ધરપત આપી હતી। આ પ્રસંગે અંદાજે 50 જેટલા વકીલો હાજર રહ્યા હતા અને રજૂઆતો કરી હતી। સૌભાગ્યની વાત છે, આપણા જે કંઈ પ્રશ્નો હોય તે આપણે પાછળથી ચર્ચા કરીએ, પણ આપણી પ્રણાલિકા મુજબ વલસાડ બાર એસોસિએશન તરફથી આપણે એમનું ફૂલ એન્ડ ફૂલી પાર્ટીથી સ્વાગત કરીએ છીએ। સૌપ્રથમ હું પોતે દિલીપભાઈનું સ્વાગત કરું છું। મીટિંગોમાં તો ઘણી વખત આપણે સંઘાણી સાહેબને મળ્યા જ છે, એક એવો પ્રશ્નોની રજૂઆત કરવાની અમને કરેલી જ છે, છતાં આજે આપણી વચ્ચે છે અને દિલીપભાઈ સંઘાણી પણ પોતે એડવોકેટ છે, તો જે કંઈ પણ બહારના પ્રશ્નો હોય આજે આવ્યા જ છે તો થોડો લાભ લઈએ એમની સાથે ચર્ચાના સ્વરૂપમાં। તો સૌપ્રથમ હું વિનંતી કરું છું આપણા છોટુભાઈને, પછી હું બે શબ્દ ખાસ તો સાહેબ એ પાર્ટીની પાસે કર્યા હતા ફર્નિચર માટે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ સાથે રજૂઆત કરીને હમણાં ફર્નિચરનું ટેન્ડર કરી બધું છે એટલે ખાલી ફર્નિચરના બી પૈસા પાસ થઈ ગયો છે, ખાલી ફર્નિચરમાં બાકી આપણી માન્યતા હાઈકોર્ટનો ઉપયોગ થતો હોય છે રાજ્ય સાહેબ ધારો કે એટલે રાજ્ય સરકાર ક્યાંથી કાઢે? તો ગુજરાતની જનતા છે, એક વર્ષે એક ઓફિસ એટલે સરકાર બદલે છે તો પ્રજાના છે, પ્રજા પહોંચાડવાના। બીજું સાહેબ એ બી ગુજરાતની બધું અલગ છે, પણ સાહેબ જેલ જે હતી નાની સરકી જેલ તે બી તોડી પાડી સાહેબ। આરોપીઓને રોજ નવસારીથી સાહેબ અહીંયા લાવવું પડે, લગભગ નવસારીને બે વચ્ચે 50 કિલોમીટર। અને સાહેબ બીજું એવું છે કે અમારે આરોપીને છોડાવવા હોય તો અહીંયા છોડાવીને ઓર્ડર લઈને નવસારી જવું। એમ નહીં, જેલ મંત્રી શું કાયદા મંત્રી શું એ વિષય અલગ છે। ગવર્મેન્ટ લેવલે સાહેબ પ્રભારી મંત્રી છું અને પ્રભારી મંત્રી તરીકે 3 વર્ષ કરતાં મારી પાસે વધારે સમય અહીંયા પ્રભારી તરીકે ગયો છું। તો પ્રભારી તરીકે તો અમરથી મારી જવાબદારી આખા જિલ્લાના તમામ વિભાગને આવે, તો તમે મારી અહીંયા 12મા અંકેથી રાહ કેમ જોઈ? કેટલા વખતથી આવું કીધું કેમ એટલે આ અમારે બહુ સાથે કોઈ દિવસ વાત નહીં થઈ, નહીં, મારી પાસે તમારી સાથે કોઈ દિવસ રજૂઆત થઈ। એટલા માટે આ અમારે એકદમ પ્રાયોરિટી સાહેબ જો સબ મળે હું તો આટલું જ કહું છું કે તમે લેખિત અપેક્ષા એટલા માટે સામેથી આવ્યું હાજી સર પણ હજી કાલે શું તમારી આ જેલ બાબતની બાદમાં દરખાસ્ત કરીને સાહેબને કાલે જ આપણે હમણાં તોડી નાખવામાં આવી, ત્યાં સુધી કોઈ પ્રશ્ન નહીં। સાહેબ આરોપી બધા આરોપીને એક રાઇટિંગમાં એ એવો છે કે પહેલાં સિવિલની અંદર જે દાવો કરે તો મેક્સિમમ રકમ ગમે તેટલી હોય તો 15,000 રૂપિયા કોર્ટ ફી ભરવાની રહેતી, એ 15,000ના અત્યારે 75,000 રૂપિયા કોર્ટ ફી કરી દીધી અને બહુ જુલ્મી રકમ છે। એટલે ખરેખર એ 15ના જે 75 થયા એ બહુ 15,000ના 75,000 રૂપિયા। હવે એ હરીશચંદ્રભાઈ હતા એ તે વખતે મુલતવી રાખે, સમજાતું નથી। તમારે એની ચિંતા, વકીલો એની ચિંતા કેમ કરવી જોઈએ? જે પાર્ટીએ દાવો કરવો હોય એ ફી આપણે તો ફી એમાંથી વસૂલ કરીએ છીએ। આપણે તો એમાંથી આપણે ખિસ્સામાં ફી દેવી પડે, એમાંથી આપણી ચિંતા આપણી સુવિધાની કરાય। મિત્રો, મને લાગે તમે આ ગોટે ચડેલા છો, એના કારણે આ મુશ્કેલી તમે માગો, આ માગો, જે માગતા નથી હું તમને આજે આપવાની વાત કરવા આવ્યો છું। તમારે ઝડપથી કેસ ચલાવવા જોઈએ, લાઇબ્રેરી જોઈએ, અદ્યતનમાં અદ્યતન તમને જજમેન્ટ મળી જાય, સ્પીડે જજમેન્ટ મળી જાય, તમને તમારો રૂમ સારો મળી જાય। ગુજરાત અનેક પાસાઓમાં પહેલ કરે છે। માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ વિકાસને મંત્ર બનાવીને ગુજરાતના સર્વાંગી વિકાસમાં કામ કરી રહ્યા છે, ત્યારે સ્વાભાવિક ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્યથી માંડીને તમામ ક્ષેત્રો પ્રગતિ કરી રહ્યા હોય ત્યારે એડવોકેટની પ્રવૃત્તિને પણ યોગ્ય રીતે એમની જરૂરિયાત
પૂરી પાડવી એ ખૂબ જરૂરી છે. સામાન્ય લોકોના કેસ ચાલુ વર્ષે શરૂ થાય અને પૂરા થાય એવા ધ્યેય સાથે મુખ્યમંત્રીએ 700 કોટ આ રાજ્યમાં મંજૂર કરી છે. એવા સમયે રાજ્યના તાલુકા કક્ષાના વકીલ મંડળને લાઇબ્રેરી મળી રહે એના માટેની વ્યવસ્થા આ ચાલુ સત્રના બજેટમાં કરી છે સરકારે. અને હવે ટૂંક સમયમાં રાજ્યના તાલુકા કક્ષા સુધી લાઇબ્રેરી આપવામાં આવશે, જેથી કરીને વકીલ મિત્રો આ લાઇબ્રેરી ઉપરથી પોતાને જોઈતા હોય એવા ચુકાદો સત્વરે મેળવી શકે અને પોતાની દલીલો સમયસર કરી શકે. એના અસીરનો કે ઝડપથી ચાલે અને ન્યાયતંત્રને મદદરૂપ થઈ શકે એટલા માટે લાઇબ્રેરીનો નિર્ણય સમગ્ર દેશમાં પ્રથમ વખત તાલુકા કક્ષા સુધી ગુજરાત સરકારે માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન તળે આ રાજ્યમાં. હવે પછીના સમાચારો સુનીતા પાસે. આભાર જય. વલસાડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ગુંડલા જીઆઈડીસીના કમિટી મેમ્બરોની 3 વર્ષની મુદત પૂર્ણ થતા બુધવારે ચૂંટણી યોજાઈ હતી, જેમાં 143 પૈકી 136 મેમ્બરોએ મતદાન કર્યું હતું, જેનું પરિણામ પણ કલાકો બાદ જાહેર થતા આવતીકાલે ગુરુવારે પ્રેસિડેન્ટ અને સેક્રેટરીની ચૂંટણી યોજાશે. પ્રાપ્ત વિગત મુજબ વલસાડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના 4 કમિટી મેમ્બરોનો 3 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું હતું, જેમાં 4 જગ્યાની સામે જો 4 ઉમેદવારી દાવેદાર નોંધાવતો હોય તો ચૂંટણીની નોબત આવી જ ન હોત, પરંતુ 4 ને બદલે 5 ઉમેદવારી નોંધાવતા ચૂંટણી જંગ ખેલાયો હતો. છેવટે બુધવારે મતદાન પ્રક્રિયા હાથ ધરાતા કુલ 143 પૈકી 136 સભ્યોએ મતદાન કરતા મતદાનની ટકાવારી 95.5%એ પહોંચી હતી. ગણતરીના કલાકો બાદ પરિણામો પણ જાહેર કરી દેવાયા હતા, જેમાં સૌથી વધુ મત જગદીશ હોટચંદાની ને 132 મત મળ્યા હતા. ત્યારબાદ નલિનજી પટેલને 129, રાજેશ દોશીને 111, દીપક દેસાઈને 89, જ્યારે સૌથી ઓછો મત રમેશ શાહને 83 મળ્યા હતા. આ ચૂંટણીમાં પોલિંગ ઓફિસર તરીકે એલેક્સ એલ્વા અને પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે નગીન પટેલે સેવા આપી હતી. એસોસિએશનના હાલના પ્રમુખ રામ જોશીએ જણાવ્યું છે કે કમિટીમાં કુલ 12 મેમ્બર છે, જેઓ ગુરુવારે પ્રેસિડેન્ટ અને સેક્રેટરી યોજાનારી ચૂંટણીમાં મતદાન કરશે. ત્યારબાદ નવી બોર્ડની રચના કરવામાં આવશે. વલસાડ નજીક આવેલા જુજવા ગામે CIP ગાંધી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ગુજરાતના સ્વર્ણિમ જયંતિ મહોત્સવ અંતર્ગત તૈયાર કરાયેલા 2 અંકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ શાળા દ્વારા લગભગ સવા વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાત વિશેની વિવિધ માહિતી એકત્ર કરીને 2 દરદાર અંકો સ્વર્ણિમ ગુજરાત પ્રોજેક્ટ રૂપે તૈયાર કરાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય દોલતભાઈ દેસાઈ સહિત વાંચે ગુજરાત અભિયાનના પ્રણેતા મહાદેવભાઈ દેસાઈ તેમજ બકુલા ઘાસવારા વગેરે આમંત્રિત હાજર રહ્યા હતા. પુસ્તકનું વિમોચન મહાદેવભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે સારા પરિવારે પધારેલા મહેમાનો માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. હું શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી સુનિલભાઈ દેસાઈને વિનંતી કરું છું. ફૂલનો સ્વીકાર કરતા નથી તો એમને ફૂલ ન આપવા વિનંતી. આવે તો કહું, શબ્દ જો એને સમાવે તો કહું. આજના સ્વર્ણિમ ગ્રંથ વિમોચન આમંત્રણને માન આપીને જ્યારે આપણા કાર્યક્રમની શોભા નિર્વિધ રૂપરૂપાળા એના ઉત્સવો, મેળાઓ, તેની વિશેષતાઓ, તેની સંસ્કૃતિ, આ બધું એ સ્વર્ણિમ ગુજરાતમાં એ કાર્યક્રમની વિમોચન વિધિ મારા અત્યારે તમે જાણો છો, હું અડધા દગ્ધ ભણેલો છું, પૂરું ભજબ નથી ને પૂરો અભણ બી નથી. આપણે સૌ તાળીઓના ગણગણાટથી The journey of 1000 miles begins અને એના માટેનું આ અમારું સોપાન છે.
ઉપસ્થિત સ્વર્ણિમ પ્રસંગે પ્રમુખ તરીકે ડાયસ પર બિરાજેલ મહાદેવભાઈ દેસાઈ, વલસાડ વિધાનસભા મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી દોલત કાકા, અતિથિ વિશેષ શ્રીમતી બહુલાબેન ઘાસુ, ખડખડ વહેતી નર્મદા મૈયા કંકર એટલા શંકર, નવું તીર્થ છે દાર સરોવર, ધરતી તરસ ગુજવતી, આપણું ગરવું છે ગુજરાત, આપણે સૌ ગુજરાતી, સુરત કડી ભૂલાઈ નહીં ના ભૂલાઈ સુરતી લાલા, નાન કટાઈને ગારી કાટા ફોગ ને પતંગ વ્યાલા, વલસાડી હાફૂસ ને છે નવસારી માં અગિયારી, આપણું ગરવું છે ગુજરાત. સમાચારોની રફતાર ચાલતી જ રહેશે, તો જોતા રહો સત્ય ન્યૂઝ, આપનો અવાજ, આપની ચેનલ.